મારું એ જ કહેવાનું છે કે કાયદામાં એવી જોગવાઈ છે કે જે વ્યક્તિ ઉપર માફિયા ગેંગની કલમ લાગે એ વ્યક્તિએ કમાયેલા તમામ પૈસાઓ માફિયા પ્રવૃત્તિના માધ્યમથી કમાયેલા છે એવું સમજીને એને બધા પૈસા સીલ કરી દેવાના, એના બેંકના ખાતા, એને મિલકત, એનું બીજું ત્રીજું. આ વ્યક્તિને માફિયા ગેંગની કલમ લગાડવાથી બચાવ્યો કોને? એની ખુલાસો હર્ષ સંઘવીએ કરવો જોઈએ. કેમ કે હર્ષ સંઘવી સાથે ફોટાઓ છે. મારો ખાસ મિત્ર કંઈ ખભે હાથ મૂકીને ગૃહમંત્રીને ફોટા પાડ્યા છે. લૂંટનો આરોપી જેને કોર્ટમાંથી સજા થઈ ગઈ છે એવો સજા મેળવેલો આરોપી ગૃહમંત્રીના ખભે હાથ રાખીને ઊભો છે. તો માફિયા સાથે હર્ષ સંઘવીના શું સંબંધ છે? આવા લૂંટ કરનારા, અપહરણ કરનારા, ફાયરિંગ કરનારા, ધમકી આપનારા, ખંડણી ઉઘરાવનારા વ્યક્તિ સાથે હર્ષ સંઘવીને પારિવારિક સંબંધ? તો જો પૈસા ગણતો વિડીયો હોય કે કંઈ પણ હોય, ભારતીય ન્યાય સંહિતાની કલમ 111 પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે તો જ આ માફિયાઓની ઉપર કંટ્રોલ આવશે. નહીતર જેમ આજે ભાજપવાળાએ માફિયા વિકાસ આહિરને બચાવ્યો એમ કાલ બીજા ડ્રગ માફિયાને બચાવી લેશે. અંતે તો ગુજરાતની જનતાનું નુકસાન છે, આપણા સૌનું નુકસાન છે. તો મારી ફરીથી વિનંતી બધા ભાજપવાળાને છે કે બધા 2 નંબરના ધંધા કરીને ભલે રૂપિયાવાળા થાવ, પણ ડ્રગ્સ વેચી અને માલામાલ થવાનું સપનું છોડો પ્લીઝ, મારી વિનંતી છે.